મિત્રો, આ વાત એવા સંઘર્ષની છે કે જે વર્ષોથી ચાલ્યું કર્યું છે, પરંતુ તેના પર કોઈએ ધ્યાન નથી આપ્યું. આપણો સમાજ પુરુષ પ્રધાન છે, તો શું પુરુષોના મનમાં કોઈ યુદ્ધો ચાલતા નહીં હશે? કોઈ દ્વંદ્વો ચાલતા નહીં હશે? એમના મનમાં પણ સંઘર્ષોની ગાથાઓ ચાલતી હોય છે, પણ ક્યારેય આપણે એ સમજી નથી શક્યા કે આપણે સમજીએ છીએ તો એને સમજવા માંગતા નથી. પુરુષોને એમની લાગણીઓ ઉપર કાબૂ મેળવવાનું શીખવ્યું છે. એમને આંસુ પાડવાની, હારી જવાની પરવાનગી આપવામાં આવી નથી. એમને ઘરમાં અને બહાર બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. ઘરમાં પણ એ સંઘર્ષો જ કર્યા કરે છે એની ભૂમિકા સ્પષ્ટતા લાવવા માટે. જ્યારે બહાર વ્યવસાયિક ક્ષેત્રે પણ એને ઘણીવાર હીનતા અનુભવાય છે, પરંતુ એ હીનતાને એ છોડીને એની જવાબદારીઓ એ પૂરી કરે છે. એના મનમાં પણ ઘણા સંઘર્ષો ચાલ્યા કરે છે. એ સંઘર્ષોને જ આપણે સફળતામાં લાવવાની છે. આપણે સમજવાનું છે અને એમને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે.